ગોઠવાઈ ગયું ને પથરી બધું? હો ગુજુભાઈ મસ્ત ગોઠવાઈ ગયું. હાલો ફેરવું. એ ભાઈ આપણે નથી ફેરવવાનું. એ ગુજુભાઈ આ કેમેરો ક્યાંથી લાવ્યા? તો મેં રોકાણ કર્યું. લે હા હારું રોકાણ કર્યું. લે તો એ ગુજુભાઈ હાલો હાલો આજ તો આપણો ધંધો હાલી જાય. હા તે હાલી જ જાહે ને. એ પત્રી 200 રૂપિયા ટિકિટ રાખવાની છે ખાલી. 200 રૂપિયા? હા આ તો કાંઈ વાંધો નહીં ગુજુભાઈ, હાલે કે ન હાલે આપણે બે પાર્ટનર રહ્યા, આપણે બેઠ દો ડિસ્કાઉન્ટ. પાર્ટનર નહીં ભાઈ તું, તો ખાલી આ ધંધો અમારે એકનો જ છે. તો મારે શું કામ? હાલો તો મેળા. તારે કાંઈ કરવાનું નથી પત્રી, ખાલી હેઠે બેહવાનું છે આ સિમ્મક લઈને. ના રે ના, હવે આવી મફતમાં કોણ સેવા કરે? 200 રૂપિયા આપીશ ને? 200 રૂપિયા કાંઈ ભાઈ કોઈ આપતું નથી. આપીશ. હા શું? તો હા તો કાંઈ વાંધો નહીં. જો પત્રી 200 રૂપિયા ટિકિટ રાખવાની છે. હા ઘરાક આવે એટલે આ સકડું આમ ફેરવવાનું. હા ક્યાં ઉભું રહ્યું? અહીંયા. તો એ વસ્તુ ઘરાકની. હવે એ ગુજુભાઈ અહીંયા ઉભી હોય તો પછી તો તારા હાથમાં છે ને, આ સકડું ત્યાં નહીં ઊભું રાખવાનું. મારા હાથમાં કેમ? જો આમાં છે ને લોખંડની પ્લેટ નાખેલી છે અને આ છે ચમ્મક. તારે હેઠે બેહવાનું છે. આવું જે ઉપર સકડું દોરેલું છે ને એવું મેં હેઠે દોરેલું છે અને વસ્તુના નામ લખેલા છે. હાબુ, હોમ થિયેટર, આ ડાગલું, બત્તી, કેમેરો, એવું બધું. હા પછી તારે છે ને ખાલી હાબુમાં અને બિસ્કિટમાં તા એરો ઊભો રાખવાનો, બીજે ક્યાંય નહીં. અચ્છા 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 હા. ગુજુભાઈ સમજી ગયો સમજો હવે? હા ટૂંકા મારે અહીંયા બેહવાનું ફેરવાનું જ તે. હા સકડું છે ને બીજે ક્યાંય ઊભું ન રહેવું જોવે, એટલું યાદ રાખજે. બરોબર છે ગુજુભાઈ, નો ઉભો રે. બરાબર? હા હા હાલે ચમ્મક કોઈ ઘરાક આવે ને પછી હેઠો જાજે. હા હાથ પાડો. હાલો 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 હાલો, નવી રમત રવી રમત, કિસ્મત તમારી ગેમ અમારી. હાલો 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 હાલો. કાંડા હવ કેવા બગા આખા છો? એ ભાઈ કામ હું છે? બગા ખાવ નિરાતે બેઠો બેઠો હવે. હા કાંઈ કામ નથી એમને, રાંધેથી બે ધોકા લઈ આય. એ ભાઈ હવે આ નવું વરસ હાલે છે એમાં કાંઈ બાધણ નથી કરવી, અને જો બાધણ કરશો ને તો કેસ થાય. નકામી હે ને ખીચડી જેલમાં ખાવી એની કરતા નિરાતે ઘરે બેઠા બેઠા ખીચડી ખાવી ને એ સારું છે. ધોકા રાવા દે, બાધણ તો હાવ રાવા જ દે ઓણના વરમાં. એ ગાંડા ખીચડી ખાવાનું જ કરવાનું કહું છું હું તને. એ ભાઈ ખીચડી ખાવાનો ધોકા શું કામમાં? ધોકા હું કામ ના હું ખેતર છે ને મગ હાવ હુકાઈ ગયા, હવે એને છે ને ભેગા કરી અને ટીવી નાખી ધોકે ધોકે. એ ભાઈ એવી હું કામ બળ કરે છો? આમ જો હલર વાળાને કહી દે ને, હલર વાળો આવે એટલે તરત મગ લેવાય જાય, વારે ન લાગે. હા તારે કેવું છે ને વારે ન લાગે. એમાં મિનિટે પૈસા છે ને પૈસા છે. હવે થોડાક મગ આવે તો હું હલરને લાવું ને, મિનિટના પૈસા કાંઈ નથી દેવાના. આપણે બે ભાઈ કેવા છીએ? એ ભાઈ એટલું બધું બળ હું કામ કરે? હવે થોડુંક તારે જીવવું છે તો જીવી લે ને. આમને ખોટું બળ કરીશ ને તો વયો જાય. એની કરતા પૈસા કાંઈ કામ નહીં આવે. હલર વાળાને કહી દે તમ તારે, તું ન દે તો કાંઈ નહીં, હું મારા ભાગમાં જ પૈસા દઈ દઈશ. અરે ગાંડા હો ધોકા તું મારીશ ને હું મારીશ ને ત્યાં તો આમ જો ખીચડી ખાવાનું થઈ જાય તરત મગના દાણા બહાર વી આવશે. અને મગ છે ને એ પગ આપે એટલે તું છે ને હાલ 4 મિનિટનો કાંઈ આપણે બોલા કરવા વગરનો આ છે ને મગ ઢીબીને વી આવશું આપણે બપોર થાય છે ઘરે. એ ભાઈ હાલ તો બીજું હું. હાલ ખબરી કેમ છે? બસ શાંતિ. આવ રણછોડ. નવરો? બસ હાવ નહીં રહ્યો. કેમ આ જાનપા ભૂલા પડી ગયો? મેં કીધું જાવ ખબરી કહું કાક ચા પાણી કરવી મારે ઘરે, આપણે ચા પાણી. વાહ ભાઈ વાહ, મારા મનની વાત તે કહી દીધી. અમથી ચા પીવી એમ મને થતું હતું તે. લે પી નાખ્યું આપણે. હા તે હાલ બનાવી. જો તારે ખાલી છે ને દૂધ લાવવાનું છે. એ રણછોડ કાંઈ વાંધો નહીં, હાલ ને હું દૂધ લેતા આવું. ચા ખાંડ તો હે ને તારા ઘરે? થોડીક ભૂકી ઓછી છે, ભૂકી લેતો આવે અને આમ તો એલસી બેલસી લાવીને બે ભાઈ ઘાટો કરીને પીવી ખબરી મજા આવી જાય. એટલે ખાંડ તો છે ને ઘરમાં? હા છે, ખાંડ છે. એટલે ચા મારી, હા એલસી આદુ મારું, હા દૂધે મારું, હા તો તારું વધ્યું હું ખાલી ખાંડ. તપેલી મારી, સુલામાં લાકડા છે કે ભાઈ મારા, એ બધું મારું. વાહ ભાઈ વાહ. અને ચા પીને પછી તું તરત કહીશ ખબરી હાજરીક ધોઈ નાખ ને. હવે એ તારા ઘેર આવીને મારે તપેલા ધોવા એ કરતા તો હોટલે જઈને ન પી આવું. હાલ હાલ નીકળ રણછોડ નીકળ. કાંઈ મેળ નો આવ્યો ખબરી. હા તે બીજું ઘર ગોત. જાઓ બીજું હું તો ચા મારે પીવી છે એમ નથી કેતો ને, ચા પાવ એમ કે છે. હાલ હું હોટલે જઈને પી આવું. હાલો રમત તમારી કિસ્મત તમારી, 200 રૂપિયામાં કિસ્મત આજમાં. ઓ પતુભાઈ આવે. હે ભદ્રી હેઠે વઈ જા, હેઠે વઈ જા. બા લે
હા હું ચાલુ કર્યો હતું ભાઈ નવી રમત હા ભાઈ ખબર જો કઈક પાછું નવું લાવ્યા એટલે આમ રમવાનું એ ના ના ભાઈ હવે આ રમત તમારી કિસ્મત તમારી 200 રૂપિયામાં કિસ્મત આજમાવો અને આ ઇનામ જીતો એ ભાઈ અહીંયા હું કામ ઉભા રહ્યા આપણે ખેતર નથી જવાનું જી હું પોતે રે આમાં કાંઈક નવીન શા સકડું જોતો ખરી કેમેરો બત્તી હોમ થિયેટર હાબુ પૂતળું ગણપતિ નોટું એ ભાઈ ઈ તો એકલા એકલા રમતા હોય એમાં આપણે હું કામ ઉભો રહ્યો હાલો હાલો આપણે આમાં આપણે કઈ કામનું છે નહીં એ ભાઈ આ નવી રમત છે હે હ કેવી રીતના એ આ બતાય તમને આ હેરો બતાય હા આ ફેરવો હેરો હા ક્યાં ઉભો રહ્યો ઉભો તો દેવા જો પણ ગણપત દાદા ઉપર. હા જોઈ હેરો ને ઉભો રહે ને એ વસ્તુ તમારી પણ 200 રૂપિયા ટિકિટ છે આમ સકડું ફેરવવાનું જ્યાં ઊભું રહે એ વસ્તુ તમારી ટિકિટ કેટલાની ખાલી 200 એ ભાઈ ઈ જવા દે પત્રી ક્યાં છે ઈ ચો ઈ તો બાર ગામ ગયેલો છે. એ ખબરમાં તો મેને ભાઈ તો ઘડીકમાં ક્યાં બાર કેમ એવી તો કઈ વાત નથી કરતો મને હું ખબર એ હવે પચુ જ્યાં ભાઈ હોય. આ રમાય નહીં આનું કઈક સિટિંગ જ હોય હા તો નજર સામે તો છે ભાઈ આમાં શું સીટિંગ હોય 200 રૂપિયા ખાલી ગયા હોય તો અમારા આમાં એક કુંડાળું ખાલી છે એ ભાઈ એક કુંડાળો ખાલી નહીં આમાં તો લાગશે જ તી 200 રૂપિયા આપી દે પેલા તું રમીને ખાલી હાલે ફેરવવાનો મારે અચ્છા કાંઈ વાંધો નહીં ફેરવો એ ભાઈ તાણ ફેરવજો ફેરવું 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 એ આને. આવું ચાલુ છે ને શેકા ચાલુ ચાલુ છે ખેતર જતા હતા ને કામ થઈ ગયું લ્યો હા, એ ભાઈ હજી મારા 200 રૂપિયા આપી દે મારે રમવું છે હાલે હાથ ખોલે હે ને ભાઈ મોટું ઇનામ લગાડો જો તું ચાલો તો ગાંડા હાબુ જ લાગવાનો છે જોઈએ ગાંડા વાહ હોમ થિયેટર લાગ્યો બાકી લાવો ગજુભાઈ હોમ થિયેટર એ ખબરી આ તો રમવા જેવું છે હો બાકી પણ આ બે ભાઈ કામ થઈ ગયું એકને બેટરી એકને સ્પીકર એ વાડીએ વગાડ્યા કરો આપણે જો હાથ લગાડવાનું થાય છે એ તમને બધું ભાઈ બિસ્કિટ લાગશે જોજો બિસ્કિટ બિસ્કિટ પૈસા વાહ એ બધું ભાઈ કેટલા છે ગાંડા ગણવા તો દે એલા 2000 રૂપિયા છે વાહ ભાઈ વાહ 200 માં 2000 કમાણા હો વાહ વાહ એ હવે કાલ એ બોલે કાચા લે બાકી શું હાલે બસો ફેરે ખબરી ખબરી કેમેરા લાગ્યો બાકી વાહ ખબરી વાહ એ ગજુભાઈ લાગ્યો એને ઇનામ તો દેવું જ પડે ને વાહ હકસી દેવું પડે વાહ એ ખબરી મારા લગ્નનો ઓર્ડર લખી નાખ તો આરો અરે બરોબર ને પણ આમ જો હજી કન્યા ગોતવાની છે તારીખ તો ગમે ત્યારે હું તને કેવું તો લખી નાખજો હો એ પાછો. હવે એ બધું હવે છે ને કઈ વસ્તુ 200 રૂપિયા દેવા જેવી એકેય છે નહીં બરોબર છે હવે આપણે ભાગ્ય જ તે આવો હાલો 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 ફેંકી હાલો એક ટિકિટ તો લઈ જાઓ ઓ પત્રી બહાર નીકળ એ તને મેં હું સમજાવીને મોકલ્યો તો કે આ સકડું છે ને બિસ્કિટમાં ઊભું રહેવું જોવે કા પછી છે ને હાબુમાં ઊભું રહેવું જોવે ન્યા તે ઊભું ન રાખ્યું અને આ બધાયને ઇનામ લાગ્યા ને એમાં મારે ખોટ ગઈ એ ગજુભાઈ તમારે ખોટ ગઈ મારે તો નફો થયો ચેનો એ ગજુભાઈ તમે મને ખાલી 200 રૂપિયા જ આપતા હતા એ તો એક ટિકિટે 200 રૂપિયા આપતા હતા એટલે મારે 800 રૂપિયા છે હે